જૂનાગઢની વાત કરવામાં આવે તો હવામાન વિભાગની આગાહીને પગલે સતત 8 દિવસ બંધ રહેલો ગિરનાર રોપવે આજે 9મા દિવસે વાતાવરણ સાનુકૂળ થતાં ફરી શરૂ કરવામાં આવ્યો હતો। વહેલી સવારથી રોપવે શરૂ થતાં ગિરનારની જૂની અને નવી સીડીઓને પણ રોપવે યાત્રિકોની ભીડ જોવા મળી છે। હાલ યાત્રિકોના રજીસ્ટ્રેશન બાદ જૂની સીડી, નવી સીડી અને રોપવેના માધ્યમથી ગિરનાર જવા દેવામાં આવી રહ્યા છે। શું નામ તમારું? જી, મારું નામ નમન મણિયાર છે। ક્યાંથી આવો છો? અમે રાજકોટ થી આવી છીએ। કેવું લાગ્યું આજે ગિરનાર ઉપર તમે આવ્યા છો? ખૂબ જ સરસ છે। આજે સરસ મજાનો ફોગ છે, બહુ સરસ અત્યારે દ્રશ્યો છે, બહુ સરસ સિનરી છે, લીલુંછમ આખું છે। કેવો અનુભવ કેવો રહ્યો તમારો? ખૂબ સરસ। ખૂબ ટ્રાફિક છે અત્યારે, ટ્રાફિકનું પાર્કિંગમાં અત્યારે બહુ ખૂબ વાર લાગે એમ છે, પણ મજા આવે એવું વાતાવરણ છે અત્યારે ચોમાસામાં। લોકોને શું ખૂબ અહીંયા આપણે આવવું જોઈએ, આપણે ગિરનારમાં આપણે ઉપર દર્શન કરવા જોઈએ, રોપવેનો એકવાર અનુભવ લેવો જોઈએ। જટાશંકરમાં અહીંયા અંદર આપણે અંદર પાણીનો ધોધ હોય છે, ત્યાં નાહવું જોઈએ, જોવું જોઈએ, એકવાર એક્સપિરિયન્સ કરવા જેવું છે બધું। હવામાન વિભાગની આગાહીને પગલે છેલ્લા 8 દિવસથી રોપવે બંધ રહ્યા બાદ આજે 9મા દિવસે વહેલી સવારથી રોપવે જ્યારે શરૂ થયો છે ત્યારે હાલ દ્રશ્યોમાં બતાવવાના પ્રયત્ન કરી રહ્યો છું। વહેલી સવારથી જ ગિરનારની રોપવે સાઈડ પર જે છે તે ભાવિકોની ભીડ જોવા મળી રહી છે। જે રીતે વાત કરવામાં આવે ગિરનારની જૂની સીડી અને નવી સીડી બંને સીડી જે છે ત્યાં રજીસ્ટ્રેશન કર્યા બાદ જે છે તે યાત્રિકોને જવા દેવામાં આવે છે। હાલ યાત્રિકો છે તે રજીસ્ટ્રેશન માટે અહીંયા લાઈનમાં ઉભા રહ્યા છે। રજીસ્ટ્રેશન થયા બાદ ઉપર વાતાવરણ ખરાબ હોવાને કારણે માત્ર જવાની જે ટિકિટ છે તે રોપવેના યાત્રિકોને આપવામાં આવી રહી છે, પરંતુ ક્યાં સુધી રોપવે ચાલુ રહેશે તે પણ કહેવું મુશ્કેલ છે। આજે વહેલી સવારથી જ ઉપર પણ જે છે તે વાતાવરણ ખૂબ જ વરસાદી વાતાવરણ ગંભીર હોવાને કારણે હાલ યાત્રિકોને ધીમે ધીમે જવા દેવામાં આવે છે, પરંતુ નીચે તળેટી વિસ્તારની અંદર હાલ તડકા જેવો માહોલ હોય યાત્રિકો જે છે તે ગિરનારની સીડીએથી પણ ગિરનારની યાત્રા કરવા માટે હાલ જવા તત્પર બની રહી છે। ચોમાસાની ઋતુને કારણે ગિરનાર છે તે લીલીછમ ચાદરોથી ઢંકાઈ ચૂક્યો હોય તેવા આહલાદક દ્રશ્યો જોવા મળતા હોવાને કારણે આજે રવિવારની રજાને દિવસે મોટી સંખ્યામાં યાત્રિકો છે તે ભવનાથ તળેટી તેમજ ગિરનાર વિસ્તારની અંદર જોવા મળી રહ્યા છે। ભાવિક જોશી, ઇન્ડિયા ન્યૂઝ, જૂનાગઢ।